માણેક, તમે બાળકને જાતે જન્મ આપ્યો? કદાચ એવું પહેલી વાર થયું હશે કે બાળકની નાળ એની માએ છોડાવી હોય. હરિની કૃપા અપરંપાર છે. હે કૃષ્ણ કનૈયા, તમારા પરની શ્રદ્ધાએ એટલું તો પુરવાર કરી જ આપ્યું કે જો અમારા જેવા સાધારણ માણસો જરા કિંમત બતાવે તો અસાધારણ મુશ્કેલીને પણ પાર કરી શકે છે. માણેક, તમારી સુવાવડ આ વાતનો જીવતો જાગતો પુરાવો છે. બાળકની નાળ કાપી અને આપણી નાળ ફરી જોડાઈ ગઈ. બાકી મને તો એમ જ હતું કે આ જીવનમાં ફરી મળીશું કે નહીં. અરે એવું કેવી રીતે બને? જ્યાં સુધી આપણા હરિ આપણી સાથે છે ત્યાં સુધી આપણે ક્યારેય અલગ નહીં થઈએ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. આજો કોણ આવ્યું છે? તારા બાપુ. માણેક, તમે તો સ્પષ્ટ રીતે બોલી શકો છો. તમારી વાચા પાછી આવી ગઈ. હા, હું તો પહેલા પણ બોલી, પણ તમારું ધ્યાન તો બાળકમાં જ હતું. મારી વાચા હરિની કૃપાથી જ આવી લાગે છે. એ કેવી રીતે? આ પાણી કોણે પાયું મને? આસપાસ તો. અને મને પાણી તો ન મળ્યું, પણ એક દાદા મળ્યા. હું તમારા હાથ જોડું છું, તમે આવું પગલું ન ભરતા. હું તમને મારી સાથે લઈ જાઉં છું. દિવાળી તો આપણે વગડામાં છૂટા પડ્યા ત્યારની શરૂ થઈ ગઈ હતી. આપણા જીવનમાં આવેલા અચાનક અંધકારના લીધે આપણે દિવાળીનો દિવસ જ ભૂલી ગયા. હા, પણ હવે બધું ભૂલીને હરિની કૃપાથી આપણા બાળક સાથે આપણને દિવાળી અને નવું વર્ષ ઉજવવાની તક મળી છે. હરિ બધાના જીવનનો અંધકાર હરી લે છે. આપણા મનના અંધકારને દૂર કરવા માટે આપણે આપણા મનમાં શ્રદ્ધાના દીવાને ઝળહળતો રાખવાનો છે. એ શ્રદ્ધા ક્યારેય ઓછી ન થવી જોઈએ. આ નાના નરસિંહનું નામ શું રાખીશું? સાંભળવામાં કેટલું અતડું લાગે છે, નાનો નરસિંહ. અને દીકરી આવી હોત તો નાની માણેક એમ. કહો ને, શું નામ રાખીએ? હરિની કૃપાથી કોઈ પણ જાતની અડચણ વગર આ બાળક આ ધરતી પર આવ્યું છે, તો આને હરિનું જ નામ આપીએ. શામળદાસ. શામળદાસ. મારે અટાળે નીકળવું પડે. આમ તો અમે કાલે જ અમારા ટોળા ભેરું નીકળવાના હતા, પણ અમારા લીધે નીકળી ન શક્યા. હૈશે ભાઈ, અમારી હાટું તો વિખૂટા પડેલા ખૂટે બંધાણા એ જ માતાજીના આશીર્વાદ.
આપણે પણ નીકળીએ ને. છોડી, તારામાં તાકાત છે? કેવી રીતે જશો? થોડી હરતી ફરતી થા, પછી જજો. ત્યાં જ રોકાઈ જાઓ. 2 દી લગી હાલે એટલા ચોખા પાણી છે. આ દાદાને અમે અમારે હારું લઈ જાવું, જુનાગઢ પહોંચાડી દેવું. હટ, મને તારી આય નહીં જાઉં. હું નરસિંહ સાથે જ જઈશ. પણ અમે લોકો જુનાગઢ નથી જવાના, એટલે તમે મીરબાઈના સંગ સાથે નીકળી જાઓ. નથી જવું. આ લોકો મને અધવચ્ચે છોડી દેશે. દાદા, આ લોકો બહુ જ સારા છે. એ તમને જો તું મને જુનાગઢ લઈ જવાનો છે કે નથી લઈ જવાનો? દાદા, તમે સમજતા કેમ નથી? આ એકલા મને, બાળકને તમને લઈને છેક જુનાગઢ કેવી રીતે જશે? અને તમને ખબર છે ને, તમે ચાલી પણ નથી શકતા. કાલે પણ તમારી જીદના લીધે તમને ઉચકીને આખો દિવસ ફર્યા છે. માણેક, પરોપકાર કહીને સંભળાવવાના ન હોય. કોઈ મને ક્યાંય ના લઈ જા. હું અહીંયા વગડામાં જ મરી. દાદા, દાદા, શું થયું અમને? ધનજી દાદા ભીતરથી બહુ દુઃખી છે. એમનો દીકરો એમને છોડીને જતો રહ્યો એટલે એ કોઈના પર વિશ્વાસ નથી મૂકી શકતા. તો એણે તારા પર વિશ્વાસ કેવી રીતે મૂક્યો? કદાચ મારા ભક્તિભાવવાળા સ્વભાવને કારણે હશે. પણ તમે ચિંતા ન કરશો, એમને હવે જુનાગઢ હેમખેમ પહોંચાડવાની જવાબદારી મારી. પણ તું એકલો હંધાઈને કઈ રીતે જુનાગઢ લઈ જઈશ? એકલો ક્યાં? મારો હરી હશે જ મારી સાથે. તારા જેવો પરોપકારી જીવ આજ લગી નથી જોયો. તારે તો આખું જગત ભમીને હંધાઈને તારા જેવા બનાવી દેવા જોઈએ. હાલ આખું રહ્યું તો ફરી તને મળવાની ઈચ્છા ખરી. ચોક્કસ મળીશું. તમે મારી માણેકની કાળજી લીધી, તમારો ખૂબ ખૂબ આભાર. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. આભાર માને એ પારકા કહેવાય. તમે બે તો હૈયામાં વસી ગયા છો. માં તમારી રક્ષા કરે. હાલો ભાઈઓ. જય ડુંગરાવાડીમાં. જય ડુંગરાવાડીમાં. અંતે નરસિંહ ધનજી દાદાને જુનાગઢ લઈ જશે. એના વગર તો ઋણાનું બંધ પૂર્ણ થાય જ નહીં ને રાધે. તો જ તો બંનેનો ઉદ્ધાર થશે. આ તો તમે કહ્યું હતું. એ સમય હવે બહુ દૂર નથી. મને હજી ભાત દે. દાદા, એ હજી જમવાના બાકી છે. તો હું શું કરું જો ચોખા ઓછા છે તો? બોલી તાલી હગલી ચોખા 2 દીના છે કહીને ગઈ, પણ એ નો કીધું કે 3 જણ નહીં ખાઈ શકે. કારણ કે એમને ખબર નહોતી કે આમની સાથે તમે પણ આવવાના છો. હવે કાલે શું કરશું? તમે ચિંતા ન કરો, હું જાઉં છું. ચોખા ને પાણી લઈ આવું છું. અરે તમે ક્યાં જશો લેવા? દૂર દૂર સુધી કંઈ નથી મળતું, અને તમે કાલ સવાર સુધી પાછા નહીં આવી શકો. તમે આ દાદાને કહી દો કે આપણે જુનાગઢ નથી જવાના. પણ મને જુનાગઢ જવું છે અને નરસિંહ મને લઈ જશે.
તો તમે તમારી મેળે જાઓ. હા તો જાતો જ રહેતે. જો મારા હડકા હાજા આમતા હોત તો આ તો હાડી નથી શકતો, નહીં તો કોઈના ઓછાડા ના રે. સમજી કે? મને જૂનાગઢ નથી જવું, કેમ? કારણ કે ત્યાં પર્વત કાકા રહે છે. જો એમને આપણી ભાડ મળી જશે તો આપણી ખબર આપણા ગામ સુધી પહોંચી જશે. આપણે પાછા ઘેર જવા તો ઘર નથી છોડ્યું ને. પણ માણેક, આપણે દાદાને મૂકીને તરત ત્યાંથી નીકળી જઈશું. અને આમ પણ આટલા વર્ષોમાં નથી તો આપણે પર્વત કાકાને જોયા કે નથી એમણે આપણને જોયા. પણ એમને આપણું નામ તો ખબર છે. જો કોઈના થકી આપણું નામ એમને ખબર પડી જશે તો? માણેક, તમે આટલો બધો વિચાર ન કરો. કેમ ના કરું? આ આપણો સંસાર નવેસરથી શરૂ કરવાનો છે. એમાં નવી જવાબદારી. તમારા પરોપકાર ક્યારેક આપણને મુસીબતમાં નાખી દેશે. અને કદાચ એવું પણ બને કે આ પરોપકાર જ આપણને નવી દિશા બતાવે, મને ભક્તિ માર્ગની દિશા બતાવે. માણેક, મેં દાદાની જવાબદારી લીધી છે એટલે મારે પૂરી તો કરવી જ પડશે. જોયું? તારો ઘરવાળો તારી વાત નહીં માનતો, પણ મારી વાત માની. હવે બીજી વાત કે માણેક, રાધે કૃષ્ણ બોલો. હું ચોખા અને પાણીની વ્યવસ્થા કરીને આવું છું. હો, બાજરાના લોટની વ્યવસ્થા કરતો આવજે. મને રોટલા ખાવા છે. અને હા, છાશ નહીં ભૂલતો. સમજી ગયો? તમે અત્યારે ના જાઓ ને, આપણે ભૂખ્યા રહી લેશું. પણ મારાથી ભૂખ્યો ન રહેવાય. હા, તમે ચિંતા ન કરો, હું આવું છું. સાંભળો, મને એકલી ને એકલા ડર લાગે છે. આ છોકરાનું રડવાનું બોનટ નથી થતું. આને ચૂપ કર. આ કકડાટ નથી કરતો. માણેક અને શામળદાસ શું કરતા હશે? અત્યારે તો સૂઈ ગયા હશે. હરી એમની રક્ષા કરજો. અરે આ છોકરો તો રોવાનું બંધ નથી કરતો. મારું માથું ફાટી જાય છે. આવામાં ઊંઘું કેવી રીતના? શું કરું? માથું ફાટી ગયું મારું.
બાપુ બસ હવે હું થાકી ગયો, નથી ચલાતો. અરે દીકરા બસ હવે થોડુંક જ છે, જો આવી ગયું આપણું ગામ. તમે થોડું થોડું કઈને મને ચલાવતા જ રહો છો. અરે દીકરા મેં તને શું કીધું કે આ વગડો છે, અહીંયા ગમે ત્યાં ઊભા ન રહેવાય. જંગલી જનાવરનો ભય છે. જનાવર આવશે તો ભાગી જશો, પર અત્યારે નહીં ચાલુ એટલે નહીં જ ચાલુ. અરે રુચિ બેટા, થાકી તો હું પણ બહુ ગયો છું, પણ ચોખા અને પાણીની વ્યવસ્થા નથી થઈ એટલે મારે ચાલતા રહેવું પડે છે. ચાલ, એકથી ભલા બે, માર્ગ મોજથી કપાશે. તમને ગણતરી નથી આવડતી? આપણે બે નથી, 3 છે. તું તો બહુ હોશિયાર છે, મારી ભૂલ પકડી પાડી. હે, સારું, એકથી ભલા 3. બસ હું ઉચકી લઉં તને. સારું તું બેઠો રે, હું આ હાલ્યો. જો રવજી, હું જાઉં છું. હો, આ છેલ્લી વાર પૂછું છું, આવે છે મારા ભેગો? ઠીક છે, તું અહીંયા બેઠો રે અંધારામાં, હું આ હાલ્યો. બાપુ, 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 બાપુ ક્યાં ગયા? મને બાપુ પાસે જાવ. તારા બાપુએ તને કહ્યું કે હું જાઉં છું, ત્યારે તો તું કંઈ બોલ્યો નહીં. હવે તારા બાપુ તો જતા રહ્યા, હવે શું કરીશ તું? અરે અરે રડ નહીં બેટા, જો ત્યાં છે તારા બાપુ. જો બાપુ, ડરી ગયો તો દીકરા? ચાલ ચાલ ઘરે ચાલ.